બા, હા, કાલથી તો એવું લાગશે ને કે જાણે આખું ઘર સોનું થઈ ગયું. સાવ સાચું કીધું. કાલથી શું, આમ જોવા જઈએ ને તો આજથી જ મન ભરાઈ જાય. એવું લાગે કે આપણું કોઈ એક વ્યક્તિ જે આપણાથી દૂર જઈ રહ્યું છે. ના ના ના, એવું ના બોલો. મારી માં દશા તો હંમેશા મારી સાથે હોય. એ વાત તો સાચી, પણ આ 10 દિવસની જે રોનક છે ને એ સાવ અલગ છે. ખબર છે, સવાર સાંજ પૂજા પાઠ આરતી અને આખો સમય માતાજીની આસપાસ નીકળે. એવું લાગે કે જાણે માં એમ કહે છે કે બાળકો, હું તમારી દેખભાળ કરવા માટે 10 દિવસ આવી છું, અને જાણે 24 કલાક આપણા પર આશીર્વાદ વરસાવતા હોય ને એવું જ લાગે. બા, હા, પણ આ વખતે તો માતાજી કંઈક એવું આપીને જવાના છે ને કે જે મેં સપનામાંય નહોતું વિચાર્યું. એવું આપીને જવાના છે એટલે કેવા શું માંગો છો? એ જ કે તમે દાદી બનવાના છો. હા, મને પણ વિશ્વાસ નથી આવતો. હે મારી માવડી, તમે તો ખરેખર, તમારી લીલા અપરંપાર છે. બેટા, તું મમ્મી, અશોક પપ્પા અને હું દાદી, એટલે આવતા વર્ષે તો માતાજી તમે આવશો ને, તમારી સાથે સાથે અમારા ઘરમાં બાળ ગોપાલ કે માતાજી કોઈ પણ આવશે ખરા. હા બા, અને મોટી વાત તો એ છે કે માતાજીએ આ વખતે મને નિશાની આપીને એવું સાબિત કરી બતાવ્યું કે આ બાળક પણ માતાજી જ આપે છે. જે દિવસે દશામાં આપણા ઘરમાં આવ્યા ને એ દિવસની મને ખબર છે. પણ હું રાહ જોતી હતી કે હું સાચે જ તો માં બનવાની છું ને. પણ હવે તો રિપોર્ટ પણ આવી ગયા છે. વાહ ગોપીઓ વાહ, તમે તો એવા સમાચાર આપ્યા છે ને કે ખુશી ડબલ થઈ ગઈ. એમ થાય છે કે આવતા વર્ષે જ્યારે માતાજીનું આગમન કરીશું ને ત્યારે ડબલ ખુશી હશે. ખુશીઓનો કોઈ પાર જ નહીં હોય. હા, પણ બા, હું આજે વિચારું છું કે માતાજીને 32 જાતના પકવાન જમાડું તો હું બનાવવા લાગુ છું. તમે અહીંયા ભક્તિ કરો. જુઓ, તમારે હવે મહેનત નથી કરવાની, સમજી ગયા? ખબર છે માતાજીને પણ કે એમની દીકરીને આરામ કરવાની જરૂર છે, હે ને માતાજી? આજે એક જ દિવસ તો છે, પછી મારે ક્યાં માતાજીની સેવા કરવાની છે. હા. પછી તો છેક આવતા વર્ષે આવશે. પણ મારી વાત સાંભળો, તમારે એકલાએ નથી કરવાનું. દામિનીને કહેજો, એ પણ કરવા લાગે. હા, સારું. બમ બમ બોલે મસ્ત માં ઢોલે, હા બમ બમ બોલે મસ્ત માં ટટોલે. ભૈયા, તને ખબર છે આજે છે ને એક સવારમાં બહુ મસ્ત મજાના ગુડ ન્યૂઝ મળ્યા છે. તો બોલી નાખો. એમનેમ નહીં બોલાય. એના માટે તારે કંઈક કરવું પડશે. એ તો હવે ડિપેન્ડ છે ને કે ગુડ ન્યૂઝ શું છે. ગુડ ન્યૂઝ એવા સાંભળવા જેવા છે કે નહીં. ખાલી એ કહી દો કે કોના વિશે છે, પછી હું વિચાર કરું. અરે ગાંડી, તું કાકી અને હું કાકા બનવા જઈ રહ્યા છીએ. આપણા ઘરમાં એક નાનું બાળક આવશે. આખો દિવસ કૂદમ કૂદ કરશે અને તને છે ને આખો દિવસ વ્યસ્ત રાખશે. છે ને સારા સમાચાર? નોકર નથી કોઈની. અત્યાર સુધી આ લોકોની તો સેવા કરી, એમાં હવે આ બાળક આવે એની એ સેવા કરવાની. અને મને કોઈ શોખ નથી આ નાના બાળકનો. હો. હવે એ મમ્મી પપ્પા બનવાના છે ને તો એને ખુશ થવા દો ને. તમારે શું છે? આવી વાતો કેમ કરે છે? તને ક્યાં અહીંયા નોકર જેવું કંઈ કોઈએ રાખ્યું જ છે? આ ઘરના બધા કામકાજ તો ભાભી કરી નાખે છે. ઉપકાર એમનો, આભાર કે બધા કામ કરે છે. પગ ધોઈને પાણી પીવું? પગ ધોઈને પાણી પીવાનો સવાલ જ નથી અહીંયા. હું માત્ર ને માત્ર તને મારા પરિવારની ખુશીઓમાં સામેલ થવા માટે થઈને કહેવા આવ્યો છું, અને તું એ વાતને સાંભળીને પણ ખુશ નથી. કહી દીધું. કોંગ્રેચ્યુલેશન્સ. હા, થેન્ક યુ. જાઓ હવે. દામિની, કઈ વાતે સમજાવું હું તને? વાતે ને વાતે તું દરેક વખતે આવી રીતના શું કામ કરે છે? ખુશીના 2-4 મોકા મળતા હોય ત્યારે પણ તું ખુશ નથી થઈ શકતી. એટલું ખુશ? મને તો લાગે છે કે હા, તારી સાથે મેં લગ્ન કર્યા ને હકીકતમાં મેં કંઈક ભૂલ નથી કરી નાખી ને. એટલે હવે એ લોકોના લીધે તમે મારી સાથે આવી રીતે વાત કરશો, મને આવું કહેશો? તો તું જ મને કહે ને દામિની, આવું ના કહું તો શું કહું બીજું? તારી અને મારી વચ્ચે શાંતિથી બેસીને 2 મિનિટ કઈ સારી વાત થઈ છે?
ક્યારે એવો મોકો મળ્યો છે કે જ્યારે આપણે બંને આમ શાંતિથી બેસીને હસ્યા હોઈએ? તમારી પાસે છે ને તમારા મમ્મીની ને ભાઈ ભાભીની જ વાતો હોય છે જેમાં મને કોઈ રસ નથી. તમારી પાસે આપણા રિલેટેડ કોઈ વાતો હોય ને તો કરો, નહીં તો મને છે ને આ બધી વાતમાં તમારી જેમ કોઈ રસ નથી. જો દામિની, અરે દામિની, મારે સારું થયું નીચે આવી ગયા. જુઓ તો ખરા ઘડિયાળમાં કેટલા વાગ્યા. કેમ તમે મને બોલાવવા માટે ઉપર આવવાના હતા મમ્મીજી? અત્યારે તો ઉપર આવવાની જરૂર જ હતી, કારણ કે સવારના 8:30 પોણા 9 વાગી જાય ત્યાં સુધી નાની બહુને ઉઠવાનું પણ ભાન નથી. એમાં એવું છે ને કે ક્યારેક માણસ ઉઠવામાં મોડું થઈ જાય અને હું તો છે ને વહેલી નીચે આવી ગઈ. તમે જરાક ઉપર આવ્યા હોત તો થોડીક કસરત થઈ જાત નહીં તમારે? સલાહ આપવાની જરૂર નથી. જેટલું અમે તમને શીખવાડીએ ને એટલું શીખી જાવ તો વધારે સારું છે. આ ઘરની અંદર પરણીને આવ્યા પણ અક્કલ 5 પૈસાની પણ લઈને નથી આવ્યા. આ તો શું છે કે દેવાંગ લઈ આવ્યો છે લવ મેરેજ કરીને, હવે અપનાવવા સિવાય મારી પાસે કોઈ છૂટકો નથી. પણ સાંભળી લો, હવેથી વહેલા જાગવાનું રાખજો. કઈ ખુશીમાં? એટલા માટે કે હવે ગોપી વહુ માં બનવાના છે, તો હવે ઘરના કામ વધારે પડતા તમારે કરવા પડશે. અને બીજી વાત કે ઘરની અંદર માતાજીનું વ્રત ચાલી રહ્યું છે, એમને પૂજન આરતી, ક્યારેક તો સમયે પધારો. એમની પૂજામાં ધ્યાન તો આપો, તો માતાજી તમારી ઉપર પણ થોડીક મહેરબાની કરે. મારા પર બહુ મહેરબાની છે માતાજીની. અને રહી વાત આ પૂજા અને એવું કરવાની, તો હું ના આવું ત્યાં સુધી તમે લોકો આરતી નહીં કરો. કરી જ નાખો છો ને. શું ફેર પડે છે હું હોય કે ના હોય? કે માતાજી એવું કહે છે કે દામિની નહીં હોય ને ત્યાં સુધી હું તમારી આરતીને સ્વીકાર નહીં કરું. નાસ્તિક માણસોને શું ખબર પડે કે આસ્તિક કોને કહેવાય? મારે છે ને સવારમાં કોઈ લેક્ચર નથી સાંભળવું. હું પણ એ જ કહું છું કે મારે સવારમાં કોઈ લેક્ચર નથી આપવું. પણ સાંભળો, તમારે છે ને કાલથી સવારે વહેલા જાગવાનું, બધાનો નાસ્તો બનાવવાનો, રસોઈ, આ બધી જ વસ્તુ તમારે સંભાળવાની. અને કાલથી નહીં, હું તો કહું છું કે આજથી અને હમણાંથી. કેમ નહીં? મને ખબર જ હતી ને. એમ પણ આ તમારી વહુ તમને બહુ લાડકી તો હતી જ તે. ગોપી વહુ. અને હવે તો આ ઘરને વારીસ દેવાની છે, એટલે તમારી તો વધારે ફેવરેટ થઈ ગઈ હશે ને? હા, હતી, છે ને રહેશે. અને તમારે પણ જો મારા મનપસંદ થવું હોય, ફેવરેટ થવું હોય, તો એના માટે એ પ્રમાણે વહુ બનવાની લાયકાત રાખો. કે વહુ તો બની ગયા છો, પણ વહુના કયા કયા કામ હોય, શું કરવું, એ કાંઈ જ ખબર નથી. એમ પણ જ્યારે આપણે મનમાં ગાંઠ બાંધી દઈએ ને કે આ આવું જ છે, ત્યાં સુધી છે ને કોઈ ફેરફાર નથી થવાનો. ગાંઠ બાંધ્યા વગર પણ સામેવાળો વ્યક્તિ એવો જ દેખાય તો શું કરી શકીએ? હું જાઉં કામ કરવા માટે? હા, અને આજે માતાજીનો છેલ્લો દિવસ છે, તો પ્રસાદ ને ઘણી બધી વસ્તુ બનાવવાની છે, તો ગોપી વહુને હેલ્પ કરજો. આમ પછી બપોરે પલંગ પકડીને 4 કલાક માટે સૂઈ નહીં જતા. બિલકુલ. બહુ જ છે ને તમને ગોપી વહુ એવી મદદ કરાવીશ ને કે બીજી વાર ગોપી વહુ બોલતા ભૂલી જશો. કંઈક તો કરવું જ પડશે. અત્યાર સુધી તો એમના માંથી એટલી ફેવરેટ હતી, અને હવે તો ઘરમાં નાનું બાળક લઈને આવી રહી છે. માથે માછલા ધોશે. કર દામિની, કે કર. ક્યારે બંધ કરશો આ બધું? શું થયું દામિની? શું થયું એમ? એવા ભોળા બનો છો ને કે જાણે તમને તો ખબર જ નથી કે તમે શું કર્યું છે. મેં શું કર્યું? કેમ આવી રીતે વાત કરસ? હા, તમે છે ને મમ્મીને ચડાવવાનું બંધ કરી દેજો. આ તમે જ છે ને મમ્મીના મગજમાં બધી વાતો નાખો છો કે દામિની મોડી ઉઠે છે, ઘરના કોઈ કામ નથી કરતી, ભગવાનની પૂજા નથી કરતી. દામિની, 1 મિનિટ. હું શું કામ મમ્મીને આવું કંઈ કહું? હા, એવી ઈચ્છા છે મને કે તું પણ થોડું માતાજીનું સ્મરણ કરે, અમારી સાથે આરતીમાં બેસે, તો અમને સારું લાગે. કેમ કે બધા શું કરવું ને શું નહીં ને એ મને બુદ્ધિ છે. મને ભગવાને બુદ્ધિ આપી છે, મને ખબર પડે છે કે મારે શું કરવું ને શું નહીં. આ તમે તમારી દોઢાઈ ના કરો ને તો વધારે સારું. આ તમે દોઢાઈ ના બનો ને તો વધારે સારું. પણ દામિની, મેં તો કંઈ કહ્યું જ નથી, તેમ છતાંય તે તું મને સંભળાવ્યા કરે છો. હું શું કામ બાને તારા વિરુદ્ધ કરું? મને શું વાંધો છે તારાથી? મને શું ખબર કે તમને શું વાંધો છે? એ તો હવે તમારા મનમાં શું હોય હું કેવી રીતે જાણી શકું? બસ હા દામિની, હવે તું વધારે પડતું બોલે છે. મેં તને કાંઈ કીધું નથી ક્યારેય. તું જેમ જીવે છો હું તને જીવવા દઉં છું. મેં તને ક્યારેય એવું કીધું કે તું થોડું કામ કરી દે? બાકી જેઠાણી તરીકે કહી શકું ને. એટલે
એ જ વાત ખટકે છે ને કે ઘરના કોઈ પણ કામ હું નથી કરતી અને તમે મને સીધી રીતે ના કહી શકો. તમને ખબર છે કે સામે જવાબ મળી જશે એટલે જ તો તમે છે ને મમ્મીના ખભે બંદૂક રાખો છો ને. દામિની, તું તારી રીતે બધું જ નક્કી નહીં કરી લે. મેં બાને કંઈ જ કીધું નથી. હું ને બા ખાલી એ વાત કરતા હતા કે દામિની જરા પણ આસ્તિક નથી, માતાજીમાં વિશ્વાસ નથી રાખતી. આનાથી વધારે અમારા બંને વચ્ચે કોઈ વાતય નથી થઈ અને તું છો કે ગમે તેમ બોલવા માંડી. સાચું જ બોલું છું. જે હોય તે 100 વાત ને એક વાત છે. આજ પછી છે ને મારી કોઈ પણ વાતમાં ઇન્ટરફેર ન કરતા. મારી કોઈ પણ વાત કોઈને પણ કરવાની જરૂર નથી. બાકી મારા કરતાં છે ને ભૂંડું કોઈ નહીં. અરે પણ તું ગજબની છો. જેમ મૂડ આવે એવી રીતે બોલી દે છે. કોની સામે બોલવું કોની સામે નહીં કંઈ વિચારવાનું જ નહીં દામિની. હા, ઘરમાં તું નવી વહુ તરીકે આવી છો, તેમ છતાંય તું બધાની સામે ઉતાર ચડાવ કરતી હોય છે. હા, મારી સામે, ક્યારેક બા સામે. આ તને શોભા નથી દેતું. તમે મને કહેશો હવે, તમે શીખવાડશો મને કે મને શું શોભા દે ને શું નહીં. હવે કરતા હોય ને એ કરો. આ ઘરના જે કામ કરો છો, જે આવડે છે ને એ બરાબર છે. આ તમારા ભાભી સાથે કેવી રીતે વાત કરો છો? હાવો તમારી જ કમી હતી. દામિની, તમે પૂછ્યું છે તમે છોડો ને, આ બધી બૈરાઓની વાત છે. બૈરાઓની વાત છે એટલે? હા, હું સાંભળતો તો બધું. હા, વાંધો નહીં, ભલે સાંભળ્યું તમે. અરે ભલે સાંભળ્યું એટલે દામિની વહુ, હું તમને કહી દઉં છું. હા, તમારા જેઠાણીની તમને ખબર છે ને, અત્યારે એને આરામના દિવસો છે, આરામ કરવાનો. ખોળામાં લઈને રખડું હવે એમને. આરામના દિવસો છે. અરે છોકરા છે ને કઈ મારા માટે પેદા નથી કરતા. સમજી ગયા? દામિની, બસ હવે. કઈ રીતે વાત કરે છે તું, એ તો વિચાર કર. ઠીક છે, તમને બંનેને બહુ શોખ છે ને મારી વચ્ચે બોલવાનો, મારી વાતમાં ઇન્ટરફેર કરવાનો. તો હવે જો કે હું શું કરું છું. દામિની, પણ તમે શું પણ બૈરાઓની વાતમાં બોલ્યા કરો? તો તમને ખબર છે ને એનો સ્વભાવ. અરે સ્વભાવની ખબર જ છે, પણ અત્યારે તો નિરાંત રખાય ને, જો એમ કહું છું. એ બોલે એટલું જ છે. એના બોલ્યા પછી એના મગજમાં કંઈ હોતુંય નથી. હમણાં ભૂલી જશે થોડી વારમાં. દિવાંગભાઈ આપણને કીધેલું તો છે કે એ થોડા તીખા સ્વભાવની છે. એના મનમાં કોઈ પાપ નથી હોતું. તોય તે મારે આ વાત છે ને દેવાંગને તો કરવી જ પડશે. શું કામ કરવી છે તમારે? બે વચ્ચે ડખા થશે, રહેવા દો ને. એ બે વચ્ચે ડખા થાય ની મને પોહાય, પણ તારી આવી હાલત છે અને તમારી બંને વચ્ચે દરરોજ ઝઘડા થાય તો એટલે કહું છું. અને તારું ધ્યાન રાખજે. હા, સારું સાંભળો, હા, મારે દશામાની આરતી કરવી છે. આ બધી વાત મૂકો અને બને તો દેવાંગભાઈને વધારે કંઈ નહીં કહેતા. કાંઈ વાંધો નહીં. લઈ લો. ના ના, ભાભી. તું દામિની, હું શું થયું? કંઈ કામ હતું રસોડામાં? હા કામ હતું એટલે જ તો આવી છું ને. રસોડામાં એમ પણ કામ હોય જ ને. પણ હજી જમવાનું નથી બન્યું. આજે શું છે ને કે માતાજીને મારે બહુ બધું બનાવીને જમાડવાનું છે, એટલે હજુ વાર છે બનાવવાને. તું બેસ. એટલે જ હું આવી છું. રસોઈ બનાવવાની છે ને. રસોઈ બનાવવા તું? હા. તું ક્યારે રસોડામાં રસોઈ બનાવવા નથી આવતી? નથી આવતી, પણ એકચ્યુઅલી એવું છે ને કે મમ્મીજીએ છે ને સવારમાં મને બહુ જ લેક્ચર આપ્યું. જો બહુ જ ખીજવાયા. બારનું એટલે તારે ક્યારેય મનમાં ન લેવું. તને ખબર છે ને એમનો સ્વભાવ, એ થોડુંક એમનો ગુસ્સાવાળો સ્વભાવ છે. તું બેસ ને, હમણાં હું આવું રસોઈ બનાવીને. ના ના, જો ભાભી લાવ આ બધું મૂકી દો. જો એમને મને કહ્યું કે તમે મમ્મી બનવાના છો ને. હા, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. ઇટ્સ ઓકે. તો મેં પછી વિચાર્યું કે બિચારા હવે મમ્મી બનવાના છે ભાભી, નકરું કામ કરશે તો થાકી જશે ને. હવે ના ના ના, એવું કંઈ નથી. કામ તો કરતું જ રહેવું જોઈએ. અને હજુ તો મારે 1.5 મહિનોય નથી થયો, એમાં તો શું આવું વિચાર કરે છે? હા, તું શાંતિથી બેસ, હું કામ કરી લઈશ. ના ના, હું છું ને. હવેથી મમ્મીએ મને કહ્યું છે કે ઘરના બધા જ કામ મારે કરવાના છે. તો લાવો શું કરતા હતા? પણ તું આ શું છે? ચા બનાવવાના હતા. હા ચા પીવી છે તમારે? ચા પીવી છે? હા, તને તો ખબર છે કે મને ચાનું સમજ વ્યસન જ છે. પણ તું તો એવું કહેતી હોય છો કે મને કામ નથી આવડતું, એટલે તો અત્યાર સુધી તું કરતી નથી. હવે અચાનક પાછું તો અત્યારે કામ કેમ કરવા માંડે? યુટ્યુબ.
યુટ્યુબ કેદી કામ આવશે? અને ચા બનાવતા તો આવડે. એક કામ કરો, જો રસોઈ બનાવતા મને નથી આવડતું ને તો એક કામ કરીએ આપણે, બરાબર? પહેલાં હું તમારા માટે મસ્ત મજાની મસાલાવાળી ચા બનાવી નાખું, તમે પીવો અને પછી તમે મને કામ શીખવી દેજો. હા, ચા તો તને સારી બનાવતા આવડે છે. તું ચા બનાવ, હું બીજી બાજુ રસોઈ બનાવી લઉં. નહીં નહીં આ જો મેં સાંભળ્યું છે કે મમ્મી જે બનવાના હોય ને એ સ્ત્રીઓએ બહુ જ આરામ કરવો જોઈએ અને સ્ટાર્ટિંગના જે 4-5 મહિના હોય ને ત્યારે તો બહુ જ ધ્યાન રાખવાનું. તો તમે થોડી વાર બેસો, આરામ કરો, સવારના કામ કરો છો ને. હું તો સૂતી હતી તો બહાર ક્યારેક છે જાઓ. ને તું મને સમજાતી જ નથી. સારું ચાલ, તું ચા બનાવીને મને આપી જા. બિલકુલ. પછી હું આવીશ રસોડામાં કામ હા. કરવા. જાઓ જાઓ, ફરી પાછા છે ને ક્યારેય રસોડામાં નહીં આવો. એટલી દવા તો કામ કરી જ જશે ને. નાખો. આ દવાથી સીધી પહોંચી જશે સ્વર્ગલોક. હવે ચા બનાવવાની છે, ચાખંડ. રમેશા કંપની મોટાભાઈ, આ મહિની પાર્ટીનું પેમેન્ટ આવી ગયું છે પણ આમાં એન્ટ્રી મારવાનું ભૂલ થઈ લાગે છે. તમે ઓકે નથી કર્યું? મોટાભાઈ, હા, હું ક્યારનો તમારી સાથે વાત કરી રહ્યો છું. અરે તું મારી યારે વાત કરતો તે આ ક્યારે? બોમ્બેની પાર્ટીનું પેમેન્ટ આવી ગયું છે પણ તમે આમાં અરે એ પેમેન્ટ ને એ બધું એક બાજુ મૂકને હવે મૂક. હા, મારી વાત સાંભળ. હા, તને મારા ચહેરા ઉપર કઈ આમ ખુશી નથી દેખાતી? હા દેખાય છે ને, અને એ ખુશીનું કારણ પણ મને ખબર છે. હા, ખબર છે એમ ને? તો મને મને મમ્મીએ બધી જ વાત કરી હતી. એમણે કહ્યું હતું કે આપણા ઘરમાં એક નાનું બાળક આવવાનું છે. આ તો એ જ વાત છે, બરોબર. પણ હા, શું કહું ને દેવાનું, તો આ એક શ્રદ્ધા વિશ્વાસ હતો તારા ભાભીને કે એક દિવસ તો માતાજી સામું જોહે. હા, જુઓ ને મોટાભાઈ, જે કંઈ પણ હોય, આપણા ઘરમાં ખુશીઓ આવી રહી છે ને એનાથી મોટી વાત બીજી કોઈ જ નથી. અને આમ પણ હવે તો હું પણ કાકા બનવાનો છું, એટલે મારે પણ બધી તૈયારીઓ કરીને રાખવી પડશે કે મારો ભત્રીજો ઘરમાં કયા કયા રમકડા માગશે, કઈ કઈ ગેમ્સ રમાડવી પડશે. અને હા, જો એને આપણી જેમ અહીંયા ઓફિસે નથી બેસાડવાનો થતો, એટલે એને જે વિષય વસ્તુમાં રસ હોય ને આ જમાના પ્રમાણે બધી જ જગ્યાએ એને મોકલવાનો છે. તારી જેવો એને કાકો હોય તો ઉપાધિ કઈ વાત નહીં હોય. અને પણ એક મારે તને બીજી વાત કરવી હતી. બોલો ને મોટાભાઈ, શું વાત કરવી છે? આ દામિની વહુને જરીક સમજાવજે ને. હા, આ સવારે એક ગોપી જોડે થોડીક માથાકૂટ કરતા હતા. મોટાભાઈ, તમને શું લાગે છે કે હું પ્રયત્ન નથી કરી રહ્યો એમ? મેં આજે સવારે જ આ બધી વાત કરી હતી. તમે વિચાર કરો કે આપણા ઘરમાં નાનું બાળક આવી રહ્યું છે, આપણા બધાના ચહેરા ઉપર ખુશી છે, તો એ વ્યક્તિના મનમાં એક જ ભાવ છે કે બસ હા, તમને લોકોને ભાભીની બધી વાતો, બધી વસ્તુઓ હંમેશા સારી જ લાગે છે. હવે એ દુઃખી છે. તમે વિચાર કરો કે મારે એ વ્યક્તિને હવે શું કહેવું? સમજાવવાની હોય, બીજું તો શું કહેવાનું હોય? એ હદે સમજાવું. જે વ્યક્તિ સમજે એમ જ નથી ને એને તો સમજાવીને હવે તો હું પણ થાકી ગયો છું. ક્યારેક તો મને પણ થઈ આવે છે કે એની સાથે મેં શું જોઈને લવ મેરેજ કર્યા હતા યાર.
નથી કોઈ પરિવારને સમજતી, નથી કોઈ વાત સમજતી જો કે નથી ક્યારેય પણ આ મારી વાત કોઈ માનતી. જો મારી વાત સાંભળ, આજ થોડો હું ગુસ્સે થઈ ગયો તો દામિની વહુને શરીક કે જે ખોટું ન લગાડે અને થોડુંક ઘરના કામમાંય ધ્યાન આપે, કારણ કે અત્યારે તો તને ખબર જ છે ને. હા પ્રયત્ન કરીશ કે એને સમજાવી શકું. હા થોડો મોટા ભાઈ બધી વાતો પર આપણે આ વર્ક રહી જશે. તમે ચોપડો ખોટો લઈ લીધો મારા હાથમાંથી. લે આ તમે એન્ટ્રી મારી દેજો, ભૂલતા નહીં. હા હા આ તુમારી માળીના રથનો રણકાર પાપ્સ હા ભાભી આવી ગઈ તું? હા ક્યારની રાહ જોઉં છું કે ક્યારે ચા આવે. તને ખબર છે ને, એક મને ચા વિના ન ચાલે. ઉપવાસમાં કંઈ ખાવું નહીં ને તો એ ચાલે. અરે પણ યાદ આવ્યું મને. હા, તારા ભાઈને ફોન કરવાનો છે, પેલા એ કામ પતાવી દઉં. ચા ગરમ છે ભાભી, શું કરો છો? અરે પણ એમની સાથે 2 મિનિટ થશે વાત કરતા. પહેલા ચા પી લો. 2 મિનિટ થવાની છે તો પછી વાત કરજો. શાકભાજી મંગાવવાનું હતું ને એટલે. હા, બધી ફિનિશ કરજો. હો, સવાલ જ નથી. ચાનું એક ટીપું પણ ના વધવા દઉં હું. કેવી લાગી? બહુ જ મસ્ત. એક તારા હાથની ચા પીએ ને તો માણસનું માથું દુખતું હોય ને તો એ પણ ઉતરી જાય. ભાભી, તમને આમ કંઈ થઈ રહ્યું છે? બધું બરાબર? દામિની, હું ગમે એટલા ઉપવાસ કરું, મને કોઈ દિવસ કાંઈ ના થાય. વર્ષોથી આદત છે ને એટલે. હા, એ વાત તો છે. આમ કંઈક અજીબ નથી લાગતું ને? આમ ગભરામણ થતું એવું કંઈ નથી થતું ને? કેમ આવું પૂછે છે? એમ જ મેં તો ઉપવાસમાં એવું કંઈ થાય? અરે ભગવાન, તું તો છે ને સાવ ગાંડી જ છે. પરવા શું થયું? કંઈ નહીં, ચા પીધી અને 4 મિનિટ થઈ ગઈ. હા તો જો પાછું ભૂલાઈ ગયું. અમારે ફોન કરવાનો છે ને. હે ભગવાન, મારો પણ છે ને મગજ જ ગાંડો થઈ ગયો છે. હું શું કહું છું, ફોન કરીને શું કહેવાનું છે? શાકભાજી લાવવાનું છે. દામિની, તને શું થયું છે? ના, જોતી હતી તમને આમ તાવ બાવ નથી આવતો ને? બધું બરાબર લાગે છે? હા, મને તો સારું જ છે. મેં ક્યારે કીધું કે મારી તબિયત નથી સારી? ઠીક. ચા 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 બધી પી ગઈ તો એથી કેમ કંઈ દામિની, હા, શું થયું છે તને? કંઈ જ નહીં. મને શું થવાનું? તારું મગજ ફરી નથી ગયું ને? ના ના, ઊંઘમાં તો નથી ને? તમને જો એવું કંઈ લાગે કે કંઈ પણ થાય ને તો સૌથી પહેલાં મને જાણ કરજો. હા, પણ કંઈ થાય તો કહું ને. કંઈ મને થતું જ નથી. હા, એટલે અત્યારે અડધી કલાક પછી ગમે ત્યારે કંઈ પણ થાય ને તો પહેલાં મને કહેજો. હા, કાંઈ વાંધો નહીં, તને કહીશ. કંઈ થશે તો. હા. કેમ આવું કરતી હશે આ છોકરી? આને સમજવી બહુ અઘરી છે. ક્યારેક તો એટલી વ્યવસ્થિત રહે, ક્યારેક ઝઘડો પણ કરે. હે દશામાં, આને તમે જ સદબુદ્ધિ આપો. પેલી દવાથી તો કાંઈ ન થયું, પણ હવે જોઉં છું કે આ તેલથી કેમ બચે છે. કોઈ આવે ને એની પેલા તેલ મૂકી આવું, પછી ભાભીને કહું. દશામાં વેડી રે ઘોડે ચડ્યામાં સોળ સજા શણગાર. ભાભી, અચ્છા તમે કામ કરો છો? હા, જો સાફ સફાઈ કરું છું. આ ફૂલ ને બધું એટલું વેરાયું હતું ને. તો મારે જ કરવું પડશે. શું? કંઈ નહીં. અરે બોલ ને, શું થયું? એમાં એવું છે ને, હું તમને પૂછવા આવી હતી કે તમે જો થોડી વાર ફ્રી હોય ને તમારી પાસે ટાઈમ હોય ને તો તમે જરાક ધાબે જઈને કપડાં સૂકવી આવશો. અરે ભગવાન, એમાં શું મોટી વાત છે? આમય તે
તું ક્યાં બધા કામ કરે છે આજકાલ વળી કરવા માંડી. હું જઈ આવું છું. કપડાં ક્યાં મૂક્યા? આ સીડી પાસે રાખ્યા છે. એમાં એવું છે ને કે હમણાં હું આવતી હતી ને તો અમારું ઘૂંટણ છે ને એ દરવાજે એટલે દરવાજાની સાથે આમ અથડાયો ને અરે બાપરે, તો એક કામ કર, કમરી ચડી ગઈ છે. તું બેસ, પહેલા હું તને માલિશ કરી દઉં. આપણે ખબર છે ને તેલ લાવ્યા છીએ, એનાથી તરત જ ફેર પડી જશે. ના ના, એ તો થોડી વારમાં સારું થઈ જશે. આ કપડાં સુકવવાનું છે ને રહી જશે ને તો મમ્મીજી મને બોલશે. સારું, ચાલ હું પહેલા એ કામ કરી આવું. હા ચા ચલો, આ વખતે તો કંઈક ને કંઈક થવું જ જોઈએ. ક્યાં ગઈ? કેમ ન પડી? તેલ જ છે, એટલી વારમાં તો એ પડી જવી જોઈએ. શું થાય છે કઈ સમજાતું નથી. મારો હાથ લસરી ગયો અને એને કઈ ન થયું. હાથ બકડ્યા બધા. હે ભગવાન, આ બહુ તો ગોપી વહુ, એ ગોપી વહુ, દામિની, આવ બરોબર આવ. બોલ શું? આ ગોપી વહુ ક્યાં છે? ક્યારની એમને ગોતું છું. આ દૂધ પીવાનો સમય થઈ ગયો તો દૂધ પીવા તો આવી જવું જોઈએ ને. આવી જવું જોઈએ, સાચી વાત છે. એક તો ઉપવાસ કર્યા છે, એમાંય પાછું આ ગર્ભવતી, એટલે ટાઈમે ટાઈમે દૂધ ફ્રૂટ એવું ખાઈ લે તો ટેન્શન તો નહીં. સાચી વાત છે તમારી. હું પણ એ જ કહેવા જતી હતી. એમને એ જ કહેવા જતી હતી કે કપડાં સુકવવાના છે ને એ રહેવા દો, હું કરી નાખું છું એમ. કપડાં સુકવવા? હા જો મેં તમને સવારે પણ કહ્યું ને કે એની પાસે કોઈ કામ નહીં કરાવું. મમ્મીજી, મેં નથી કહ્યું. હું કપડાં સુકવવા જતી હતી ને તો એમણે કહ્યું કે હું કપડાં સુકવવા જાઉં ને તો મારે થોડી ચડ ઉતર થાય ને બાળક માટે પણ સારું, એટલે કપડાં સુકવવા હું જઉં છું. તો એ જતા હતા ને હું નીચે જ આવતી હતી, ત્યાં તમે પાછા ઉપર આવી ગયા ને પછી આપણે બંને મળી ગયા. બહુ સરસ, બહુ સરસ. તમે ઉપર જાઓ, ફટાફટ એમને લઈને આવો ને સાચવીને લઈને આવજો. હા, વરસાદનો દિવસ છે, એટલી અક્કલ ના ચાલે કે આપણે જાતે જ કરી લઈએ. મમ્મીજી, મને શું કામ ખીજાવ છો? હું બોલાવવા જ જાઉં છું, બોલાવીને એમને આવું ને એ દૂધ સારું. પી લે. મારે ગોપીઓનું રૂમમાં પણ ઘોડા ગાડી રિક્ષા, રિક્ષામાં બેસી આવ્યા તમે. સવિતાબેન, જો કેવી દશામાની આરતી કરોસ. દશામાં એમ? તું કાં ઉપર આવી? મેં કીધું જ તું હું કપડાં સૂકવી દઈશ. મારે તો ઉપર આવવાનું જ હતું ને, તને ઉપર લાવવાની હતી એટલે જ તો હું આવી ને. બહુ છે ને તને સારા બનવાનો શોખ, ભક્તિ દેખાડવાનો શોખ. હું જ કંઈક છું, આવું બધું તને બહુ છે ને તારા મનમાં. પણ તું આવી વાત કરવા ઉપર સુધી શું કામ આવી? હું નીચે આવવાની જ હતી. આ બે વાત મેં તારી સાથે હસી ખુશીથી, શાંતિથી, પ્રેમથી શું કરી લીધી. તને એવું લાગ્યું કે હું સુધરી ગઈ? તું આવી મજાક કર ને એટલે જ મને સમજમાં ન આવું. તું જાણ ને દશામાં જાણે તારી વાતું મને તો કોઈ દી સમજાતી નથી. દશામાને તો કદાચ એ પણ ખબર પડી ગઈ હશે કે આજે એમની લાડકી ભક્તાણીનો છેલ્લો દિવસ છે. અમુક મિનિટો છે તારી પાસે બાકી. તું કેવી કેવી મજાક કરસ. આવું ન બોલાય. આપણા દુશ્મન હોય ને એના માટે આવું ન વિચારાય. હવે તું આમ આઘી રે, મારે કપડાં સૂકવવા છે, નીચે બા મારી રાહ જોઈને બેઠા હશે. અરે ભગવાન, આ ગોપીઓના રૂમની ચાદરે ઉપર જ સૂકવવા મૂકી હતી અને વરસાદે પડે છે. બાપા, મને જવા દે, પેલી પર મને જરાય ભરોસો નથી. હે ભગવાન, આ વહુને. ગોપી વહુ, વિચાર કર
કે તું અહીંયા કપડાં સુકવતી હોય અને પછી ધક નારાયણી નીચે પડી જાય તો કેવું લાગે? હા દામિની, તું અને તારું બાળક. આવું કેમ બોલસ તું? સાચું બોલું છું, તને ખબર છે અત્યાર સુધી આજના દિવસમાં મેં બહુ જ પ્રયત્ન કર્યા. આ પહેલા તો તારા માટે ચા બનાવી, ચામાં છે ને મેં ઝેર નાખ્યું હતું. જે બધી ચા પી લીધી, એક ટીપું ન રહેવા દીધું છતાંય તને કંઈ ન થાય. હા, એના પછી તને છે ને આ બાનેથી મેં ઉપર મોકલી. આ દાદરમાં છે ને મેં તેલ ઢોળ્યું હતું કે તું જેવો પગ મૂકે ધડ કરતી નીચે, પણ એ કંઈ ન થયું. પછી મેં વિચાર કર્યો કે હવે તું ઉપર જઈ જ રહી છે ને, તો તને અહીંયાથી જ તે હું ઘા કરી દઉં તો કેમ રહે? જવા દે મને. તને શું લાગ્યું હા કે આ બધું મેં શું કામ કર્યું છે? એટલે કર્યું છે આજે તો છે ને તને અને તારા છોડ મને. ગોપી વહુ! ગોપી વહુ! ગોપી વહુ! તે મારી વહુને ધક્કો માર્યો ને? ના મમ્મીજી, જોયા, મેં મારી સખી આંખે તમને એને ધક્કો મારતા જોયા. મમ્મીજી, શરમ ન આવી? હા, શરમ ન આવી? મમ્મીજી કહેવાય ને કે મારો દીકરો તો તમને પરખવામાં ભૂલ ખાઈ ગયો, પણ અમે લોકો થપ નહીં ખાઈએ. મારી ગોપી વહુની હાલત તમે આવી કરી છે ને, છોડીશ નહીં તમને. ચલો મમ્મીજી છોડો મને. ચાલ તું, ચાલ ને મારી જોડે. ગોપી વહુ, એક મિનિટ. આગળ ગોપી વહુ, ગોપી વહુ, તમે અહીંયા? અશોક, દેવાંગ! હા મમ્મી. હા મમ્મી. કેમ બોલાવ્યા અમને? અશોક, મમ્મી શું થયું છે? એક મિનિટ મમ્મીજી. શું છે દામિની? અશોક, હા, દામિની હમણાં ઉપરથી ગોપી વહુને નીચે ફેંક્યા. હું મમ્મી કેવી વાતો કરો છો તમે? ગોપી ભાભી તો અહીંયા બેઠા છે મારી સામે જ. પણ એમને ઉપરથી નીચે મમ્મી તમે સૂતા હતા? સૂતી નથી બેટા, મારી આંખે મેં સપનું નહીં હકીકત જોઈ છે. જોયું હશે મમ્મી, તમને હકીકત જેવું સપનું આવ્યું હશે. હકીકત. પણ મમ્મી મારી વાત સાંભળો. અરે સાચું કહે છે. અરે મેં જ તમારી હાથે ધક્કો. શું બોલી તું હમણાં? એનો સસકી ગયું લાગે છે. ના બેટા, સાચું કહું છું. આ વહુએ ધક્કો માર્યો ગોપી વહુને અને ગોપી વહુ નીચે પડી ગયા. મમ્મી તો આ સામે ઊભા છે, ભાભીનું ભૂત છે એમ કહેવા માંગો છો તમે? અરે શું તમે પણ મગજ ચસકી ગયું છે કે શું? ભાભી એટલે જ તું ચૂપ રહે છે. અરે પણ પેલા મારી વાત સાંભળો. બોલ. મમ્મી તમને કહું છું અને હો બેટા તમને કહું છું કે આજ આ છેલ્લો દિવસ હતો ને, એટલે આ અનુષ્ઠાનમાં બેહવાની હતી. અનુષ્ઠાનમાં? હા, તમે એણે મને વાત કરી હતી મૌન વ્રત છે એનું. અરે શેનું મૌન વ્રત? અરે તમે બોલો ને, કેતો અરે, કેમ નથી? બોલ છે. પાપમાં પડશો તમે. અરે શું પાપમાં? અરે મેં તમને ચા આપી હતી, તમારી સાથે કેટલી વાર વાત કરી, તમને કપડાં સુકવવા માટે મોકલ્યા હતા અને પછી શું શું? વાત કરે છે હા? દામિની તું? હા, વહુએ દાદર પર તેલ ઢોળ્યું. તેલ ઢોળ્યું, એમાં એનો પ્લાન પાસ ન થયો ને, એટલે કે વહુને નુકસાન ન પહોંચ્યું ને ગોપી વહુને, એટલે એને ઉપર એને કપડાં સુકવવા મોકલી અને અગાસીમાંથી ધક્કો મારી દીધો અને ગોપી વહુ નીચે. મમ્મી તમે બંને જેને અમને લોકોને ગુમરાહ કરી રહ્યા છો, હકીકતમાં આવું બની કેવી રીતે છે કે ભાભી સામે ઊભા છે? એક મિનિટ તું ઉભો રહે. ગોપી વહુ અહીંયા અનુષ્ઠાનમાં ક્યારથી બેઠા? હવારથી. સવા હોય જ નહીં હવે. એના અરે. પછી તમે કેટલી વાર વાત કરી એમની સાથે? હું થોડો કઈ ખોટું બોલું? બે વખત તો જતા આવતા મેં પણ જોયું છે, ભાભી અહીંયા જ બેઠા છે ક્યારના. હા, તમે હાવ ગાંડા જેવી વાત કરો છો. તો પછી
જે વહુને મેં દૂધ પીવડાવ્યું, તે ચા અને જેને કપડાની ડોલ લઈને આપણે અગાસી પર મોકલી, એ ગોપી વહુ નહોતી? અરે શું ગોપી વહુ નહોતી? અરે કે ડબલ રોલ છે કે નહોતી? એક મિનિટ, તું કહેને ગોપી વહુને કંઈક બોલે. ગોપી વહુ બોલો ને. આ બધું શું થઈ રહ્યું છે ઘરની અંદર? હા ભાભી, આ બધું આટલું બધું કન્ફ્યુઝન થઈ રહ્યું છે. જો તમે કંઈક બોલીને ફોડ પાડો ને તો સમજાય વાતમાં શું છે શું નહીં. એને નથી બોલાય, મૌન વ્રત છે. માતાજીની માફી માંગી લો, મૌન વ્રતની માફી માંગી લો માતાજીની, પણ તમે કંઈક બોલો. મહેરબાની કરીને જે સચ્ચાઈ છે એ કંઈક બહાર લાવો, કારણ કે નહીં તો મારું તો મગજ જ કામ કરતું બંધ થઈ ગયું છે. આ બધું શું છે? આ તમારી વાતો સાંભળીને મારું મગજ એવું થઈ ગયું છે. જય દશામાં. જય દશામાં. બાપ, તમે કેવી વાત કરો છો? હું તો સવારે 7 વાગ્યાની અહીંયા અનુષ્ઠાનમાં બેઠી છું. મને કેવી રીતે દામિની ઉપરથી ધક્કો મારી શકે? બસ થઈ ગયું દૂધનું દૂધ અને પાણીનું પાણી. ભાભી અહીંયા જ બેઠા છે અને આ ભાભી જ છે. હવે છે ને તમે લોકો આ બધી વાતને ગોળ ગોળ ફેરવવાનું બંધ કરો છે. દામિની, તારી સાથે પણ મારે છેલ્લે વાત થઈ હતી ને આપણે ઉપર, જ્યારે તું મારા ઉપર ગુસ્સો કરીને ગઈ હતી કે તમે શું બાને ચડાવો છો ને આ તે. એના પછી તો 770 વાર હું તમને મળી. ના ના, એક મિનિટ. હું તો અહીંયા જ બેઠી છું. કેવી રીતે તને મળી હોય? અહીંયાથી હું ઊભી પણ નથી થઈ. મેં કંઈ ખાધું નથી, પીધું નથી, એક ધારી અહીંયા છું. ચમત્કાર હોઈ શકે ને. 110% સાચી વાત. આ ચમત્કાર જ છે. ગોપી વહુ અહીંયા અનુષ્ઠાનમાં બેઠા હતા અને એમના રૂપમાં માતાજી આપણા ઘરમાં ફરતા હતા, અને તમે જે કંઈ પણ ચાલાકી વાપરી ને એ ગોપી વહુ પર નહીં પણ માં દશામાં પર વાપરી, અને દશામાએ તમારી જ દશા બગાડી નાખી. સમજો? દામિની, મને એ વાતનો અફસોસ નથી કે તે મને મારી નાખવા સુધીનું કાવતરું કર્યું, પણ તે દશામાં પર આ બધું કર્યું. મને નહોતી ખબર કે દશામાં જે મેં ઝેરવાળી ચા તું એ વાત કેમ ભૂલી ગઈ કે જે વ્યક્તિ માં દશાના વ્રત કરે ને એના માટે માં દશા આબ ફાડીને પણ આવી શકે, પાતાળમાંથી પણ આવી શકે. તે મને મારી નાખવાનું કાવતરું કર્યું, તને ખબર હોવા છતાં કે મારા પેટમાં એક બાળક પણ છે, અને એ ખબર હોવા છતાં કે હું માં દશામાને આટલું માનું છું. દશામાને આંકી ન શકીને, જો કે દુનિયાનો કોઈ વ્યક્તિ નથી આંકી શક્યો. કોઈને ખબર જ નથી કે માં દશા શું કરી શકે. દશા સુધારી પણ શકે અને દશા બગાડી પણ શકે. ખબર નહીં હવે તારી સાથે શું થશે, પણ આજે મારો વિશ્વાસ દશામાં ઉપર કાયમી થઈ ગયો છે, અટલ થઈ ગયો છે, સ્થિર થઈ ગયો છે. સમજી ગયું કે દશામાં શું કરી શકે. આજ સુધી તો મેં ખાલી વાર્તાઓમાં જ સાંભળ્યું હતું કે દશામાં રંગને રાજા બનાવી શકે, રાજાને રંગ પણ કરી શકે, પણ આજે તો મેં એ જોઈ લીધું કે દશામાં મોતને પણ પાછું ફેરવી શકે. તમારા લાખો ઉપકાર છે માં. તમારો મહિમા ગાઈએ એટલો ઓછો છે. આજ મને ખબર પડી કે મારી ભક્તિમાં કેટલી શક્તિ છે. આજ ખબર પડી કે દશામાં તમે તો મોતના મુખમાંથી નહીં પાછા લાવી શકો તેમ છો.